હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી, બીએનવાયસ, બીએસએલપી, બીઓ, બીઓટી વગેરે કોર્સ માટેનું રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો આ વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે એની સંપૂર્ણ માહિતી લાઈવ પ્રોસેસ સાથે જોવાના છીએ. જેથી કરીને કોઈ ભાઈ કે બહેન ગુજરાતમાં એડમિશન લેવાના હોય નર્સિંગ અને પેરામેડિકલ કોર્સીસમાં તો પોતાના મોબાઈલની મદદથી જ ફોર્મ છે એ ભરી શકશે. તો ફોર્મ ભરવા માટે તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં મેડિકલ એડમિશન ગુજરાત સર્ચ કરશો. તમારી સમક્ષ જે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરવાનો રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા નીચે આવી જશો તો અહીંયા તમને નર્સિંગ, ફિઝિયોથેરાપી એન્ડ અન્ય કોર્સ જોવા મળશે. એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. શેડ્યુલ ઉપર અને અન્ય માહિતી ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેના ફોર્મ આજથી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 12 જૂન છે તે રહેશે. તો એ વિગતવાર વિડીયો પણ તમે જોઈ શકો છો. હું રેગ્યુલર દર વર્ષે જાહેરાતથી લઈ અને કોલેજ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો બનાવતો હોઉં છું. તો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. તો રજિસ્ટ્રેશન કરવા માટે ઉપર તમને ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્લિક હિયર જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી લેફ્ટ સાઈડમાં ઓનલાઈન પિન પરચેસ જોવા મળશે. એના પર ક્લિક કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા નીચે આવશો તો હવે અહીંયા તમારે ડિટેલ છે નાખવાની રહેશે. ડિટેલમાં પહેલા ધોરણ 12 નો સીટ નંબર છે એ તમારે ફિલઅપ કરવાનો રહેશે. ત્યાર પછી જે પણ ધોરણ 12 ની માર્કશીટમાં તમારું નામ હોય એવું સેમ નામ તમારે અહીંયા ફિલઅપ કરી દેવું. જે પણ તમારી વેલિડ ઈમેલ આઈડી હોય એ તમારે અહીંયા નાખવી અને જે તમારો વેલિડ મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા નાખવો. મોબાઈલ નંબર છે એ સમજી વિચારીને નાખવો, કારણ કે આગળ જે ઓટીપી છે એ મોબાઈલમાં મોકલવામાં આવશે અને જ્યાં સુધી તમને કોલેજ ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી તમારા મોબાઈલ નંબરમાં જ મોકલવામાં આવશે. તો મોબાઈલ નંબર છે એ તમારે ચાલુ અને એક્ટિવ હોય એ જ નાખો. અહીંયા તમને અમાઉન્ટ જોવા મળશે, કારણ કે 1000 રૂપિયા છે એ તમારે ઓનલાઈન પિન ખરીદી માટેના આપવાના રહેશે, એટલે કે 1000 રૂપિયા ફી છે તે ભરવાની રહેશે. અહીંયા જે કેપ્ચા જોઈ શકો છો એ તમારે કેપ્ચા નાખી અને ત્યાર પછી નીચે તમને પેનું બટન જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરવાનો રહેશે. પેના બટન પર ક્લિક કર્યા પછી મોબાઈલમાં હોય તો તમને આ પ્રકારનું જોવા મળશે. કમ્પ્યુટરમાં હોય તો તમને વ્યવસ્થિત સ્ક્રીન છે તે જોવા મળશે. તો અહીંયા તમારું નામ, મોબાઈલ નંબર વગેરે માહિતી છે એ તમને જોવા મળશે. હવે અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન જોવા મળે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે તમે 1000 રૂપિયા પિન ખરીદીના છે એ તમે કઈ રીતે પે કરવા માંગો છો, ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી, કાર્ડની મદદથી કે યુપીઆઈની મદદથી, તો જેનાથી પણ તમે પે કરવાનો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અત્યારે જોઈએ તો સૌથી ઇઝી પ્રોસેસ તમારી રહેશે યુપીઆઈ, એટલે કે યુપીઆઈની મદદથી તમે 1000 રૂપિયા પિન છે આસાનીથી ખરીદી કરી શકો છો. તો નીચે અહીંયા તમને પે એન્ડ રોજર પે જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો એટલે આ પ્રકારનું તમારી સમક્ષ આવી જશે. હવે અહીંયા યુપીઆઈ છે એના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમને ફોનપે, ગૂગલ પે, પેટીએમ, તમે જેટલા પણ પે યુપીઆઈ માટેના ઓપ્શન છે એ તમામ ઓપ્શન તમારી સમક્ષ તે ખોલી જશે. પણ યુપીઆઈની મદદથી તમે પેમેન્ટ કરવા માંગતા હોય એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. તો અહીંયા હું ફોનપે છે એ સિલેક્ટ કરી લઈશ. તો અહીંયા હું કન્ટિન્યુ એન્ડ પે કરીશ, એટલે મારે ફોનપેમાં અથવા ગૂગલ પે જે પણ તમે યુઝ કરતા હોય એમાં ત્યાં નોટિફિકેશન જશે એ તમે અપ્રૂવ કરી દેશો, એટલે તમારી યુઝર આઈડી અને જે 14 ડિજિટનો પિન નંબર છે એ તમને ડિસ્પ્લે ઉપર મળી જશે અને આ ઉપરાંત તમારા મોબાઈલ નંબર પણ મોકલવામાં આવશે. તો આ જે તમને યુઝર આઈડી અને 14 ડિજિટનો પિન નંબર મળ્યો છે એને તમારે વ્યવસ્થિત સાચવીને રાખવાનો છે, કારણ કે જ્યાં સુધી તમને કોલેજ નહીં મળે ત્યાં સુધી દર વખતે તમારે લોગિન માટે એની જરૂરત છે તે પડશે. જ્યારે તમે પિન ખરીદી કરતા હોય ત્યારે તમારું ઇન્ટરનેટ છે સારું હોવું જોઈએ, કારણ કે ઘણીવાર ડિસ્પ્લે ઉપર જો તમારી યુઝર આઈડી અને પિન ના આવે તો તમારા મોબાઈલ નંબરમાં તો આવી જ જવા જોઈએ, નહીંતર તમારે 1000 રૂપિયા છે તે કપાઈ જશે. તો આવી રીતે સંપૂર્ણ પ્રોસેસ છે તે કરવાની રહેશે. જો કોઈ ભાઈ કે બહેન હોય કે જેને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો એ અમારી પર્સનલ પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકે છે, જેમાં ફોર્મની પ્રોસેસ પણ અમે કરી આપશું અને જ્યાં સુધી તમને કોલેજ ન મળે ત્યાં સુધીની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ પણ અમે જ કરી આપશું. તો એના માટેના નંબર તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એના નંબર છે મળી જશે. તો પેમેન્ટ તમે કરી લેશો ત્યાર પછી તમે લોગિન પેજમાં ઓટોમેટિક જ આવી જશો. યુઝર આઈડી અને 14 ડિજિટનો પિન મળ્યા બાદ ફરીથી તમે હોમ પેજમાં આવી જશો. ફરીથી અહીંયા તમને ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્લિક હિયર જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. લેફ્ટ સાઈડમાં હવે પિન પરચેસની નીચે તમને કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે. એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. હવે પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, ત્યાર પછી તમે લોગિન છે કરી શકશો. તો રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા તમને ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો તો હવે જે પણ તમને યુઝર આઈડી 14 ડિજિટનો પિન નંબર નાખ્યો છે એ તમે અહીંયા ફિલઅપ કરી લેશો. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર જે તમે પહેલાં નાખ્યા હતા એ તમે નાખી અને કેપ્ચા નાખીને ત્યાર પછી તમારે સબમિટ છે કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનના પેજમાં એન્ટર થયા પછી પહેલાં કેન્ડિડેટનું ફૂલ નેમ જોવા મળશે, જે તમે પહેલાં પિન ખરીદી વખતે નાખેલો છે એ નામ જોવા મળશે. જો તમને એવું થાય કે નામમાં કોઈ પણ ભૂલ રહી ગઈ છે તો તમે અત્યારે પણ સુધારો છે કરી શકો છો. નીચે મધર નેમ એટલે કે માતાનું પૂરેપૂરું નામ ફિલઅપ કરશો. ત્યાર પછી ફાધર, પિતાનું નામ છે એ તમે ફિલઅપ કરશો. હવે અહીંયા તમને બર્થ ડેટ જોવા મળશે, તો અહીંયા કેલેન્ડર છે એના પર ક્લિક કરી અને કેલેન્ડરમાંથી તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેશો, અથવા અહીંયા તમે મેન્યુઅલી પણ ફિલઅપ છે કરી શકો છો. જેન્ડર જોવા મળશે, એમાંથી મેલ કે ફિમેલ જે હોય એ તમે સિલેક્ટ કરી લેશો. કેટેગરી જોવા મળશે, તો એમાંથી જે પણ તમારી કેટેગરી હોય એ તમે સિલેક્ટ છે કરશો. જો તમે ઓપન કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે
જાતિના પ્રમાણપત્રની કોઈ પણ માહિતી નથી આપવાની. એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્રની માહિતી છે તે નાખવાની રહેશે. અને જે વિદ્યાર્થીઓ ઓબીસી કેટેગરીમાં આવતા હોય એને જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની માહિતી છે એ પણ ફિલઅપ કરવાની રહેશે. તો અહીંયા મેં ઈડબ્લ્યુએસ કેટેગરી સિલેક્ટ કરેલી છે, તો મારે ફક્ત જાતિ પ્રમાણપત્ર અને એની તારીખ જ નાખવાની છે. જો હું અહીંયા ઓબીસી કેટેગરી સિલેક્ટ કરી લઈશ તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એનો નંબર અને એની તારીખ પણ નાખવાની રહેશે. તો તમારી કેટેગરી મુજબ તમે જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. હવે જો અહીંયા તો હું એસસી કે એસટી કેટેગરી છે એ સિલેક્ટ કરીશ તો નીચે અહીંયા ફ્રી સિપ કાર્ડ માટેનો ઓપ્શન છે એ પણ ખુલી જશે કે આપ ટ્યુશન ફી માફી માટે ગુજરાત સરકારના ફ્રી સિપ કાર્ડનો લાભ લેવા માંગો છો કે નહીં. તો જો કોઈ પણ ભાઈ કે બહેન એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતો હોય અને ફ્રી સિપ કાર્ડનો લાભ લેવા માંગતા હોય તો એને યસ કરવાનું રહેશે. બાકી જો લાભ ના લેવા માંગતા હોય તો નો કરી શકે છે. તો અહીંયા જે પણ તમારી કેટેગરી હોય એ મુજબ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા જે પણ તમારું એડ્રેસ હોય તમારા ડોક્યુમેન્ટ મુજબ એ પૂરેપૂરું એડ્રેસ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ, તો જે પણ તમારો જિલ્લો હોય આમાંથી તમામ જિલ્લા ખુલશે, એમાંથી તમારો જિલ્લો સિલેક્ટ કરી લેશો. તાલુકા, તો જેટલા પણ તમારા જિલ્લા મુજબના તાલુકા હશે તમામ તાલુકા ખુલશે, એમાંથી જે પણ તમારો તાલુકો હોય એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી જે તમારો પિનકોડ હોય એ તમે સિલેક્ટ કરશો. ઓલ્ટરનેટિવ મોબાઈલ નંબર, બીજો એક મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે, તો બીજો જે કોઈ પણ તમારા ઘરમાં સભ્ય હોય એનો મોબાઈલ નંબર તમે આપી દેશો. નેશનાલિટીમાં તમે ઇન્ડિયન રહેવા દેશો, બર્થ કન્ટ્રીમાં પણ ઇન્ડિયા રહેવા દેશો. ત્યાર પછી અહીંયા બર્થ સ્ટેટ ગુજરાત જોવા મળશે, તો જો કોઈ ભાઈ કે બહેન છે એનો જન્મ અધર સ્ટેટમાંથી થયેલો હોય તો અધર સ્ટેટ છે એ પણ સિલેક્ટ કરી શકે છે. ત્યાર પછી બર્થ સિટી ડિસ્ટ્રિક્ટ, એટલે કે તમારો જન્મ છે એ કઈ સિટીમાંથી અથવા કઈ જિલ્લામાં થયેલો છે એ માહિતી નાખવાની છે. તો આ જે માહિતી છે એ તમને લિવિંગ સર્ટિફિકેટમાં મળી જશે, ત્યાંથી તમે માહિતી છે એ નાખી શકો છો. તો હવે પહેલા ધોરણ 10ની માહિતી નાખવાની છે, ત્યાર પછી ધોરણ 12ની માહિતી છે એ નાખવાની રહેશે. તો હવે ધોરણ 10માં તમારે ટોટલ કેટલા માર્ક આવ્યા છે પ્રેક્ટિકલ સાથે એ તમે ફિલઅપ કરશો અને ટોટલ માર્ક કેટલા હતા એ તમે અહીંયા ફિલઅપ કરશો. ત્યાર પછી ગણિતમાં એટલે કે મેથેમેટિકમાં ધોરણ 10માં કેટલા માર્ક તમને આવ્યા એ ફિલઅપ કરશો અને ટોટલ કેટલા માર્ક હતા એ તમે અહીંયા ફિલઅપ કરશો. ધોરણ 12ની માહિતી નાખવાની રહેશે. તો જો ધોરણ 12ની માહિતી છે અને કોઈ વિદ્યાર્થી ગુજરાત બોર્ડનો હોય અને ગુજરાત બોર્ડમાં સીટ નંબર નાખશે તો ઓટોમેટિક જ એનો ડેટા છે આવી જશે. જે ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ છે એને મેન્યુઅલી ડેટા છે ફિલઅપ કરવાનો રહેશે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ એ અહીંયા એનો સીટ નંબર નાખશે, ત્યાર પછી સ્ટુડન્ટનો આઈડી નાખશે. જે સીટ નંબર અને સ્ટુડન્ટનો આઈડી છે એ તમને તમારી ધોરણ 12ની માર્કશીટમાં મળી જશે. ત્યાર પછી પાસિંગ બોર્ડ, તો તમે કયા બોર્ડમાંથી ધોરણ 12મું પાસ કર્યું છે એ અહીંયા તમે સિલેક્ટ કરશો. ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ તમે સિલેક્ટ કરશો તો સંપૂર્ણ ડેટા જે તમારો માર્કની એન્ટ્રી હશે એ તમારે મેન્યુઅલી કરવાની રહેશે. ત્યાર પછી પાસિંગ યર, તો કયા વર્ષે તમે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી છે એ વર્ષ તમે અહીંયા ફિલઅપ કરશો. તમે કયા મહિનામાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી છે એ મહિનો સિલેક્ટ કરશો. અને નંબર ઓફ એટમ, એટલે કે તમે ધોરણ 12માં તમારી કેટલી ટ્રાય હતી, 1 ટ્રાય 2 ટ્રાય, તો એ સિલેક્ટ કરશો. આ સંપૂર્ણ માહિતી ફિલઅપ કરી અને સર્ચ 12 ડેટા પર તમે ઓકે કરશો એટલે ઓટોમેટિક જ ધોરણ 12ના તમારા માર્કની એન્ટ્રી સાથે આવી જશે. જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ સિવાયના હશે એને એની માર્કની એન્ટ્રી સાથે કરવાની રહેશે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની માર્કની એન્ટ્રી છે ઓટોમેટિક જ આવી જશે. અહીંયાથી તમારે તપાસી લેવાના છે કે તમારા માર્ક જે તમારી માર્કશીટમાં છે એ બરાબર છે કે નહીં. અને જે અધર બોર્ડના વિદ્યાર્થીઓ છે એને મેન્યુઅલી એન્ટ્રી સાથે કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ અધર બોર્ડના હોય એને વ્યવસ્થિત માર્કની એન્ટ્રી સાથે કરવાની રહેશે. ફોર્મ ભરવામાં કે માર્કની એન્ટ્રી કરવામાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તમે અમારે પેડ સર્વિસનો પણ ઉપયોગ કરી શકો છો, જેમાં ફોર્મની સર્વિસ છે એ તમને મળી જશે. એટલે કે ફોર્મ છે અમારી ટીમ છે એ જ તમને ભરી આપશે. ત્યાર પછી નીચે આવશો તો કોઈ ભાઈ કે બહેન છે એ દિવ્યાંગતા ધરાવતા હોય તો યસ કરશે, બાકી નો રહેવા દેશે. ત્યાર પછી જો કોઈ બહેન છે એ વિધવા હોય તો અહીંયા સિલેક્ટ કરશે. અને જો કોઈ ભાઈ કે બહેન છે એ અનાથ હોય તો અહીંયા ઓર્ફન છે સિલેક્ટ કરશે. તો આ તમારે લાગુ પડતો હોય તો, બાકી નોટ એપ્લિકેબલ તમારે રહેવા દેવું. ત્યાર પછી ફોટોગ્રાફ છે એ તમારે અપલોડ કરવાનો રહેશે અને સિગ્નેચર છે એટલે કે સહી છે એ તમારે અપલોડ કરવાની રહેશે. તો ફોટો અને સિગ્નેચર છે એની મેક્સિમમ સાઇઝ છે એ 100 KB હોવી જોઈએ. તો ચૂઝ ફાઇલ પર ઓકે કરી અને ફોટો અને સિગ્નેચર છે એ તમે અપલોડ કરી લેશો. ત્યાર પછી સેવ પાર્ટ 1 જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં 4 આંકડાનો OTP છે તે મોકલવામાં આવશે. એ OTP તમે નાખી દેશો એટલે કે રજિસ્ટ્રેશન માટેનો પાર્ટ 1 છે એ તમારું સેવ થઈ જશે. ત્યાર પછી તમને કંઈ આ પ્રકારની માહિતી છે જોવા મળશે, જેમાં તમે SC, ST, OBC, EWS કેટેગરીમાં આવતા હોય તો જાતિના પ્રમાણપત્રની જે ખરાઈ થશે એને રિલેટેડ માહિતી જોવા મળશે. અને જે અન્ય વિગતવાર માહિતી છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા ગો ટુ હોમ પેજ જોવા મળશે. જો હોમ પેજમાં આવવું હોય તો તમે અહીંયા ક્લિક કરી શકો છો અને આગળ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તો અહીંયા તમે એના પર ક્લિક છે કરી શકો છો. તો હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો અપલોડ ડોક્યુમેન્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક સાથે કરવાનું રહેશે. અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કર્યા પછી હવે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. ફરજિયાત ડોક્યુમેન્ટ ક્યાં અપલોડ કરવાના રહેશે તો ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કેટેગરી સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ છે કરવાનું રહેશે. હવે જો કોઈ ભાઈ કે બહેન OBC કેટેગરીમાં આવતા હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે અને બાકીના જે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને ફક્ત કાસ્ટ સર્ટિફિકેટ છે અપલોડ કરવાનું રહેશે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા તમને સૂચ ફાઇલ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેશો.
ત્યાર પછી અપલોડના બટન પર ક્લિક કરી અને તમે ડોક્યુમેન્ટ છે અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલો ત્યાર પછી અહીંયા તમને વ્યૂનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમારે ડોક્યુમેન્ટ બરાબર અપલોડ થયું છે કે નહીં એ બરાબર ચેક કરી લેવું. જો એ બરાબર અપલોડ નહીં થાય તો હેલ્પ સેન્ટર ઉપરથી તમને ધક્કો થશે. તો ડોક્યુમેન્ટ જ્યારે અપલોડ કરો ત્યારે વ્યૂ કરીને ડોક્યુમેન્ટ બરાબર તમારે તપાસી લેવું. ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી લેશો ત્યાર પછી નીચે તમને જોવા મળશે કન્ફર્મ ડોક્યુમેન્ટ અપલોડ, એના પર ક્લિક કરી અને તમારે ડોક્યુમેન્ટને કન્ફર્મ કરી લેવાના છે અને ત્યાર પછી તમારે અપોઇન્ટમેન્ટ છે તે લેવાની રહેશે. તો ટેક અપોઇન્ટમેન્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમને આવું પોપઅપ જોવા મળશે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. જો તમે હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન નહીં કરાવો તો તમારે મેરિટ લિસ્ટમાં નામ આવશે નહીં, એટલે કે તમને એડમિશન છે એ મળશે નહીં. તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ કોઈ પણ હેલ્પ સેન્ટરમાં જમા કરશે નહીં, એ ફક્ત ત્યાં જોશે અને તમને રિટર્ન કરી દેશે. એ પોપઅપ ક્લોઝ થયા પછી તમને કાંઈ આ પ્રકારનું જોવા મળશે. અહીંયા કેન્ડિડેટનું નામ, મોબાઈલ નંબર વગેરે માહિતી છે જોવા મળશે. હવે અહીંયા સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો જે પણ જિલ્લામાં તમે હેલ્પ સેન્ટર માટે જવા માંગતા હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. એ જિલ્લો સિલેક્ટ કર્યા પછી નીચે સિલેક્ટ હેલ્પ સેન્ટર જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો જે પણ હેલ્પ સેન્ટરમાં તમે જવા માંગતા હોય એ હેલ્પ સેન્ટર અહીંયા તમને જોવા મળશે. એટલે કે તમે કોઈ પણ જિલ્લો પસંદ કરશો તો એ જિલ્લા મુજબ જેટલી પણ જગ્યાએ કોલેજના હેલ્પ સેન્ટર આપેલા છે એ તમને જોવા મળશે. એમાંથી જે પણ સેન્ટર તમારે પસંદ કરવું એ તમે પસંદ કરી શકો છો. તો અહીંયા ઉદાહરણ તરીકે મેં એ કોલેજ પસંદ કરેલી છે. તો હવે એ કોલેજમાં કઈ તારીખે કેટલી સીટ ખાલી છે અને કયા સમયે જવાનું છે એ સંપૂર્ણ માહિતી જોવા મળશે. તો ઉદાહરણ તરીકે મેં અહીંયા JNM સ્કૂલ જુનાગઢ રાખેલી છે, તો 18 સીટ અવેલેબલ છે અને 30 તારીખે મને અપોઇન્ટમેન્ટ મળી શકે એમ છે અને 10 થી 11 વાગ્યાની વચ્ચે જો હું જવા માંગતો હોય તો સિલેક્ટ 1 છે તે કરી દઈશ. એવી રીતે જો તમે પહેલી તારીખે જવા માંગતા હોય, બીજી તારીખે જવા માંગતા હોય, ચોથી તારીખે, 5મી તારીખે જવા માંગતા હોય તો એ મુજબ પણ તારીખ તમે સિલેક્ટ કરી શકો છો અને સમય તમારી અનુકૂળતા મુજબ 12 થી 1ની વચ્ચે, 2 થી 3ની વચ્ચે, 3 થી 4ની વચ્ચે એવી રીતે તમે સમય છે એ પણ સિલેક્ટ કરી શકો છો. તો એ તમે સિલેક્ટ કર્યા પછી અહીંયા તમને ટેક અપોઇન્ટમેન્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે એટલે તમારી હેલ્પ સેન્ટર માટેની અપોઇન્ટમેન્ટ છે તે લેવાઈ જશે. તો હવે તમારે અપોઇન્ટમેન્ટ લેવાઈ જાય ત્યાર પછી અહીંયા પ્રિન્ટ અપોઇન્ટમેન્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે અપોઇન્ટમેન્ટ માટેની રિસિપ્ટ છે ડાઉનલોડ કરી લેશો. એ કર્યા પછી અહીંયા ઉપર આવશો તો તમારે જો રજિસ્ટ્રેશન છે એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને તમારે એડિટ કરવું તો એડિટ પણ કરી શકો છો. ત્યાર પછી અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ યોર રજિસ્ટ્રેશન ડિટેલ, એના પર ક્લિક કરી અને તમે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ તમે મેળવી શકો છો. જે પણ તમે રજિસ્ટ્રેશન કર્યું છે એની સંપૂર્ણ માહિતી અહીંયા તમને મળી જશે. તો વ્યવસ્થિત જે પણ માહિતી છે તમારા ફોર્મની એ તમારે તપાસી લેવાની રહેશે અને ત્યાર પછી પ્રિન્ટ યોર ડિટેલ એના પર ક્લિક કરી અને તમે PDF છે એ ડાઉનલોડ કરી અને ત્યાર પછી એની પ્રિન્ટ કાઢી લેશો. મેં જે તમને પ્રોસેસ કહી એ મુજબ તમે ફોર્મ ભરશો એટલે કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. એકવાર તમારું ફાઇનલ સબમિટ થઈ જશે ત્યાર પછી કોઈ પણ સંજોગોમાં તમે સુધારો છે કરી શકશો નહીં. ડોક્યુમેન્ટ છે એ વ્યવસ્થિત એકદમ ક્લીન અને દેખાય એ રીતના જ અપલોડ કરવા, નહીંતર હેલ્પ સેન્ટર ઉપરથી તમને ધક્કો થશે અને ફરીથી તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવા પડશે. તો સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રોસેસ કરી અને ઘેર બેઠા જ મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી ફોર્મ ભરી શકો છો. ફોર્મ તમારું ભરાઈ જશે ત્યાર પછી તમે હેલ્પ સેન્ટરમાં જશો. હેલ્પ સેન્ટરમાં જશો ત્યાંથી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે એટલે તમને ત્યાંથી એક સ્લીપ છે તે આપવામાં આવશે. એક અનનોલેજમેન્ટ સ્લીપ તમને આપવામાં આવે એ તમારે સાચવી રાખવાની રહેશે, એ તમારી પાસે રાખવાની રહેશે અને પછી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થાય ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. ત્યાર પછી તમે કોલેજ પસંદગી છે કરી શકો છો. અત્યારે ફક્ત તમારે રજિસ્ટ્રેશન જ કરવાનું છે. અત્યારે કોઈ પણ એ નક્કી નહીં થાય કે તમે BSc નર્સિંગમાં લેશો કે JNMમાં લેશો. અત્યારે તમે લાયકાત ધરાવતા હોય એ તમામ કોર્સ માટે તમે એલિજિબલ છો એટલે કે અત્યારે ફક્ત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. મેરિટ લિસ્ટ આવ્યા પછી તમારે કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે. કોલેજ પસંદગી તમારે કઈ રીતે કરવાની રહેશે એના પર પણ હું વિડીયો છે તે બનાવી દઈશ અને મેરિટ લિસ્ટ આવશે એટલે 100% એની અપડેટ હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપી દઈશ. તો તમને કાંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે અમારી પેઇડ સર્વિસમાં પણ જોઈન થઈ શકો છો, જેના માટેનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.